ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં બધા જે માટે આપણે નાઇન પોઈન્ટ ફ્રેશ થઈ ગયા છીએ. હવે અત્યારે જવાનું છે અમારે વેહવાલમાં, કેમ કે ઓલા ભરતભાઈ જે ઘણા ઓળખતા છે આપણે બ્લોગમાં આવી ગયેલા છે, એમની સગાઈ છે, તો એમને સગાઈમાં અમારે જવાનું છે. આવવાને કે તમારે? નહીં તો નહીં આવવાનું મારે. એવું? તારા બાપા ને તું જા. હા, અમે જાઉં ગામમાં. ગામમાં ગામમાં પાછો આવશે ને વ્યવહાર, તે ગામમાં જાઉં. હા, તારે જાનું તને નહીં આવવાનું. એવું? એમાં એમ છે બેન ભાડું બેન ને વ્યવહાર છે. અત્યારે ભાઈનો વ્યવહાર કરવા આવવાનું છે, બપોર પછીનો બેન વ્યવહાર ઘરે આવવાનું છે. એવું છે તો અમે જઈએ કળસાર હતા. ભાગું કે બાબા? હાલો હાલો અમે જઈએ હવે, ના જઈને મળીએ. ફાઇનલ ફેમિલી તો આપણે આવી ગયા છીએ સગાઈમાં. ભાગ્ય હવે ભરતભાઈ ની ભરતભાઈ હા પવન ભરત. A few moments later. શાંતિભાઈ મુકેશભાઈ બેઠા છે. હવે ઘરે જવું છે, જો વાંધો જો માણા ભેગું છે. હવે ફાઇનલી ઘરે જવાનું છે. હા ભાઈ ભાગી હવે ઘરે જઈને મળીએ. ફાઇનલ ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને નાલો કાંઈ શૂટ નથી લીધું, કેમ કે ખાલી સાપ પાણી ને એવું રાખેલું હતું સગાઈમાં. સા પાણી પીને થોડીક વાર રહીને પછી આપણે વહીએ હવે ઘેર. ફેમિલી અમારે જાનું અને મારા બાન બધા તૈયાર થઈ ગયા છે. ક્યાં કોર જવું તારથી? ક્યાં ઓલું એવું? હું તો જીન તો વહી આવ્યો. બીજે ને જાવ ને વ્યવહાર નહીં તે પૂરું થઈ ગયો. હવે હું આઈને પૂછી આઈને ભૂલાઈ ગયો હશે. ને જવાનું હું જવાનું તને કોઈ તાર કરવાનું કીધું? તાર થવાનું આવી કીધું જવાનું છે હજી તો હું ક્યાં ગયો? તો પછી વ્યવહાર પૂરું થઈ ગયું. હા ઠીક, ગામમાં જાવ એમ ને? તૈયાર થઈ ગયા. અમારા બાની જાય છે ગામમાં. અમારા ફવાના ઘરે જ ત્યાં ભરતભાઈને અમે ગયેલા હતા. ના ભરતભાઈનું હતું, હવે આવે એ બેનનું આવે છે, એ કળસારથી અહીં આવે છે. તો મારા બાની ના જાય પછી હું જાય. તો ફેમિલી મારા મમ્મીની વૈયા ગયા છે ગામમાં, જ્યાં વ્યવહાર આવવાનું છે ના ભરતભાઈને ઘરે. હવે અમારા બાપ દીકરાને જવાનું છે હવે ન્યાજથી. કા બાપા? હા ઉતાવળ હાલો ભાગવું છે જલ્દી? ભાગવું છે ને પછી ના મોડ થાય ટાઈમ સાડી ફેર દવાય. હા તો અત્યારે અમે જઈ આવી ના જઈને આપણે મળીએ. ફાઇનલ ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને હજી કોઈ મહેમાન આવ્યું નથી, આપણે આવી ગયા છીએ. બે બધા ફરતા બધા બેઠા રઘુન આવીએ છીએ. હા હા આવી જાવ મેં. હા તો ફેમિલી થોડુંક વાર ના હતા, મહેમાન કાંઈ આવ્યા નહોતા, તે એમ બે નીકળી ગયા ગામ તરફ ને ગામમાં આવી ગયા સોડા પીવા હતા. ઠંડી ઠંડી છે ને શાંતિભાઈ પી લઈ સોડા ને એવું પી લે. ફાઇનલી ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને વ્યવહારમાં હતા અત્યાર સુધી. હવે પહોંચી ગયા છીએ ઘરે, અને હવે અમારો ટાઈમ થઈ જાય છે બધું કામ કરવાનું. મારા પપ્પા આવીને માલ પાવો મળ્યા, કેમ કે બહુ મોડું થઈ ગયું છે, એટલા માટે આપણે ઘેરે ને આપણે લેવાના એટલે શોર્ટ લીધા છે.
બાકી બહુ કાંઈ લીધું નથી. તો ફેમિલી મારા બાની બધા વ્યવહારમાં વીએ છે ને આવીને સાત બની નાખ્યો છે. ખબર? હવે તો ભાઈ ગરમી થઈ ગઈ તડકો લઈ દો કે હા તે પેલા નાઈ આવી કપડા બદલી નાખ્યા હા પછી હું કોઈ સા પી લઈ ઠીક એમ કરી એવું એમ કર્યું. ગુડી બેન આવી ગયા હે બેન? હા રોકાવે નહીં નથી રોકાવું વીએ એમ ને? હા ગુડી બેન આવી ગયા છે. એક જાનુ બેન કાવી આજે મારા બેન એ સા આપી દીધો છે આને એવું પી લે. ગુડી તો કાને એક કેરી ખાવા ચલી ગઈ કા. હા તો ફેમિલી મસ્ત મજાનું સા ને એવું પી લીધું છે ને બધા થઈ ગયા છે ફ્રેશ. હું એક જ બાકી છું. મારા પપ્પા આવીને નાઈએ કા પપ્પા? હું એક જ બાકી છું. તો ફેમિલી અત્યારે સમય થઈ ગયો છે માલને દોવાનો. તો માલને એવું દોઈ આવું. મામા દૂધ ભરવા કારે જાવ? માલ દોઈ દે પછી દૂધ ભરવા. હા તમારી આટલું એક મેંગી લેતા આવજો. હું લેવ ખાવા લે. ખાવું ને શાક ને રોટલો ખાઈ લે. હા લેતા આવજો. રસોડી રીહાણી નો લાવવું પડશે એ ભલે રિહાને આ રોઈ લે તોય નહીં. તમારે શું કેટલા 4 દિવસ રૂપા બેન ને ઓલે રી હા આજ આવી એક મેગી ખાવાની છે હા હા તે લાવજે ને હું નહીં લાવી. માર પડખામાં ગળી જી ભળા હા હો એ ભલે તોય નહીં. લાવજો. રીહાણી આ હુંડા પડે તો લાવું. આવડે ન પડે હું પડખી થઈ જાય ન આવડે પડે રોવા માટે તો હું લાવી દઉં મોટા. એવું હે તો પેલા આપણે માલ ને એવું દોઈ લઈએ પછી દૂધ ને એવું ભરવા જાય. મારી બાજુ શાક બનાવવાની તૈયારી શરૂ કરી દીધી ખબર? હા બટેટાનું બટેટાનું બનાવવાનું. હા બીજું બીજા છોકરી મગાવી હા કેવું બનાવ એમ? એ તો શાક ને એવું બનાવવાનું કામ શરૂ છે. તો ફેમિલી આપણે દૂધ ભરીને આવી ગયા છે ઘરે અને આપણે મેગી ને એવું મગાવ્યું. હું કાંઈ લેવો નથી. લાવ્યા હો. લેવો હા. એટલે એટલી બધી તૈયાર કરી નાખી. હા તો બનાવી નાખો બીજું હું. તમારા મોઢા ઉપરથી ખબર પડે કે તમે લાવેલા છો. એવું છે? હું ને લાવેલા છે કા હા. હા ગાડી હશે ગાડી ગાડી અને કુટીન હાથમાં જ છે. ગુડી હાથમાં જ છે. કોડી નાખી કેટલી ઉતાવળ એમ મેંગી ની. આ બેન તો આ ગેસ ડાયરેક્ટ શરૂ જ કરીને તાર બેઠી. એવું છે બધે જમાવટ કરી નાખેલી છે અહીં ઘેરે તો તારે. કાલ તો કેર્યું હતું. હા કાલ કેર્યું. કેરીની જમાવટ પડી ગઈ. હા હા. હા ના મેંગી ની કા હવે કાલે જીત કઈ પૂરી જ ના કરી દેવી પણ જમાવટ જ ના કરવી હવે. કરવાની. હવે તો તાર મેંગી બને છે પછી આપણે બે જાય વાલું કરવા. ફાઇનલી ફેમિલી તમે બે ગયા છે બધા વાલું કરવા અને મેંગી ને બધું બની ગયું છે. આ મેંગી બટેટાનું શાક ને દૂધ ને રોટલી ખબર રોટલા રોટલા જરા પછી દહીં. દહીં છે. હા. હા દહીં ને મેંગી ને બધું હે. બેન તો ખાવાનું શરૂ કરી દીધું. આપણે વાળું કરી લઈએ પછી આપણે મળીએ. તો ફેમિલી વાળું કરી આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બધા હોઈ ગયા છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. ને બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.